સીતારામ મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર એકદમ બેઝિક શેર બજાર શું છે અને કઈ રીતે કામ કરે છે એનું એક સરળ એક ઉદાહરણ સાથે એની સંપૂર્ણ સમજણ આપણે મેળવવાની. આવો આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ઘણીવાર તમે આવા શબ્દો સાંભળ્યા હશે કે લોકો કહે છે કે શેરના ભાવ વધી ગયા, મેં શેર લીધા એના ભાવ ઘટી ગયા, મેં આ શેર લીધા છે, મેં આ શેર વેચ્યા છે. તો આ શેર લીધા છે, વેચ્યા છે, કઈ રીતે કામ કરે છે. પણ સાચું હકીકતમાં શેર બજારની અંદર શું થાય છે એની પ્રોસેસ કોઈને ખ્યાલ હોતી નથી. તો આવો એને સમજીએ તો શેર બજાર શું છે કે જેમ આપણે શાકભાજી લેવું હોય, તો શાકભાજી લેવા માટે આપણે શાકબજારમાં જવું પડે અને શાકબજારમાં જેમ શાક મળે, એમ તમારે કોઈ કંપનીના શેરની ખરીદી અને વેચાણ કરવું હોય તો તમારે શેર બજારની અંદર જવું પડે. એટલે કે જે રીતે આપણે શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં જઈએ છીએ, એ રીતે કોઈ પણ કંપનીના શેર લેવા માટે આપણે શેર બજારમાં જવાનું થતું હોય છે. હવે શેર બજાર શા માટે જોઈએ છે? કોઈ પણ મોટી કંપની હોય તો એને શેર બજારની શા માટે જરૂરિયાત છે? તો એના 2-3 મુખ્ય કારણો છે. બહુ બધા છે પણ મુખ્ય કારણો 2-3 છે. પહેલું કારણ તો કંપનીને બિઝનેસ વધારવો છે. જેનો એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, એમાં વધારો કરવો છે, એક્સપાન્શન કરવું છે. એ બિઝનેસની અંદર નવી ટેકનોલોજી લાવીને ફરીથી કરવું છે. નવો પ્રોજેક્ટ એટલે કે એક પ્રોડક્ટ બનાવી છે, બીજી, ત્રીજી, ચોથી પ્રોડક્ટ એને બનાવી છે. તો આ બધી વસ્તુ માટે કંપનીને શું જોઈએ છે? પૈસાની જરૂરિયાત પડે છે. તો આ પૈસા મેળવવા માટે કંપની શેર બજારમાં આવે છે અને એ પોતાના બિઝનેસના અલગ-અલગ ભાગ બનાવે છે. ભાગ બનાવે છે એનો મતલબ શું કે કઈ રીતે ભાગ બનાવે છે? તો જોઈએ આપણે કે ધારો કે એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું છું કે તમારી એક ચાની દુકાન તમારે શરૂઆત કરવી છે અને ચાની દુકાન શરૂઆત કરવા માટે એક બિઝનેસ શરૂઆત કરવા માટે ₹1,00,000 ની જરૂર છે. તો તમે શું કરશો? જો તમે સમજો કે આ તો નાનો આંકડો છે, પણ બહુ મોટો પણ આંકડો હોઈ શકે. તો આ પૈસા મેળવવા માટે તમે ₹1,00,000 તમને સીધા કોઈ આપી શકે એમ નથી. તો તમે શું કરશો? કે એ ₹1,00,000ને 10 નાના-નાના ભાગમાં વેચી દેશો. એટલે કે કુલ મૂડી તમારી ₹1,00,000 હતી, એને ભાગ્યા 10 ભાગ, એટલે એક ભાગ થયો 10,000નો. તો તમારો અહીંયા 10 શેર બની ગયા છે કંપનીના. આ જે નાના-નાના જે ભાગ બન્યા છે 10, એ 10 ભાગ જ તમારા શું છે? શેર કહેવાય છે. તો વાત કરીએ હવે કે આ તમે જે નાના-નાના જે ભાગ પાડ્યા છે શેર, એ ભાગ ખરીદનાર કોણ છે? તો જે વ્યક્તિ આ શેર ખરીદે છે એને આપણે રોકાણકાર, સામાન્ય ભાષામાં ઇન્વેસ્ટર તરીકે ઓળખીએ છીએ. એટલે તમે 10 શેર બહાર પાડ્યા છે એટલે કે 100% ને તમે 10-10% ની અંદર ભાગ પાડ્યા છે. તો જે વ્યક્તિ તમારો એક શેર ખરીદે છે એ તમારી કંપનીની અંદર 10% ની માલિકી બને છે. એટલે શેર બજાર તમને કોઈ મોટી કંપનીનું ભાગીદાર બનવા માટેનું એક ચાન્સ પૂરો પાડે છે. જો તમે રિલાયન્સ કંપનીના પણ એક શેર લ્યો છો, તો તમે રિલાયન્સ કંપનીના પણ એટલા ટકાના ભાગીદાર હોવ છો. હવે ₹1,00,000 કંપનીએ લઈ લીધા અને એ કંપનીએ પૈસા લઈને ધંધો ચાલુ કર્યો. હવે એ ધંધાની અંદર દુકાનનો નફો વધશે, મારી ચાની દુકાનનો નફો વધશે, તો સામાન્ય રીતે શેરની કિંમત વધશે અને જો દુકાન નુકસાનીમાં જાય, નફો ના કરે તો શેરની કિંમત ઘટે છે. રાઈટ? તો આ પ્રમાણે શેરની જે વધઘટ થાય છે, એ પ્રક્રિયા જે થાય છે, એ પ્રક્રિયા ક્યાં થાય છે? શેર બજારની અંદર થાય છે. એટલે શેર બજારની અંદર કોઈ પણ ધંધો આવે છે, પૈસા લે છે. પૈસા લીધા પછી એ નવો ધંધો ચાલુ કરે છે અને એનો જો દુકાનનો નફો અને ધંધાનો નફો વધે, તો શેરની કિંમત વધે અને દુકાનનો નફો ઘટે, તો શેરની કિંમત ઘટે છે. એટલે આપણે ઘણીવાર એવું સાંભળ્યું કે આ શેર લીધો પછી બહુ વધી ગયો, બહુ શેરનો ભાવ વધ્યો. એ એટલા માટે વધ્યો છે કારણ કે એને નફો વધુ થયો છે. રાઈટ? તો સરળ શબ્દોમાં અહીંયા આપણે જે દુકાન હતી એ એકચ્યુઅલમાં શું હોય છે? કંપની હોય છે. જે 10 અલગ-અલગ ભાગ પાડ્યા હતા એ શું છે? આપણા શેર છે. ભાગ ખરીદનાર વ્યક્તિઓ છે એ આપણા શું બન્યા છે અહીંયા? રોકાણકાર બન્યા છે અને શેરનો ભાવ વધે તો નફો થાય, શેરનો ભાવ ઘટે તો આપણને જોવા મળે છે નુકસાની. તો શેર બજારથી કોને ફાયદો થશે? તો પહેલો ફાયદો કંપનીને શું થશે? તો એક તો કંપનીને પૈસા મળશે નવો ધંધો કરવા માટે અને બિઝનેસ ગ્રો થશે. રોકાણકાર છે જેણે શેર ખરીદ્યા છે, એને શેરનો ભાવ વધશે તો પ્રોફિટ થશે અને કંપની એના પ્રોફિટમાંથી કંઈ અમાઉન્ટ આપશે રિટર્ન, તો એ શું મળશે? ડિવિડન્ડ અહીંયા તમને મળશે. મહત્વની વાત એ છે કે શેર બજાર જેટલું સમજીએ એટલું ઈઝી નથી. એમાં પણ ખૂબ જ વધારે જોખમ છે. જોખમ વગર અહીંયા પૈસા કમાઈ શકાય એવું નથી. એટલે જો તમારી પાસે સંપૂર્ણ નોલેજ ના હોય, તો શેર બજારની અંદર રોકાણ કરવું એક સલાહભર્યું કામ નથી. કારણ કે મુશ્કેલ તો નથી, પણ સરળ રીતે એને સમજવું જરૂરી છે. એટલા માટે સૌથી પહેલાં તમે એનું બેઝિક શીખો અને બેઝિક શીખ્યા પછી જો તમે રોકાણ કરશો, તો તમને શેર બજારની અંદર ચોક્કસથી નફો થશે અને તમારી વેલ્થ ક્રિએટ થશે.
તો મિત્રો આ હતી એક સામાન્ય શેર બજારની સમજ કે જેની અંદર કંપની આવે છે, નવો બિઝનેસ કરવો છે, એક્સપાન્ડ કરવો છે તેની માટે શેર બજારમાં આવે છે અને એમને જેટલી જરૂરિયાત છે પૈસાની એના નાના-નાના ટુકડા કરીને એ સામાન્ય લોકોને આપણે જેવા સામાન્ય રિટેલ ઇન્વેસ્ટરને એ આપે છે અને એમને ધંધાની અંદર ભાગીદાર બનવાની તક મળે છે. જો એ નફો કરશે તો પ્રોફિટ થશે અને શેરનો ભાવ આગળ વધશે, લોસ કરશે તો શેરનો ભાવ નીચે જશે. તો આ એકદમ સામાન્ય સરળ શબ્દોની અંદર આની સમજ હતી. આપણો પહેલો બેઝિક વિડીયો હતો. આની અંદર એડવાન્સ લેવલ કે કઈ રીતે શેર જોવાનો, કેવો શેર લેવાનો, કઈ કંપનીમાં રોકાણ નહીં કરવાનું, એના પેરામીટર શું છે, દર 3 મહિને રિઝલ્ટ આવે છે તો રિઝલ્ટ કઈ રીતે જોવાનું, એ બધી જ વસ્તુ આપણે એમાં સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયો આ ચેનલની અંદર આપણે મૂકીશું. રાઈટ? તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયોમાં બેઝિકથી લઈને પ્રો સુધીનું જો તમારે બેઝિકથી લઈને પ્રો સુધી શેર બજાર શીખવું હોય તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવનારા વિડીયો પણ આપણને મળતા રહે. આભાર. સીતારામ મિત્રો.